ભાવનગરના 22 મંદિરોની ખંડેર જેવી હાલત બની ગઈ છે। તેમ છતાં વિકાસના નામે સત્તા પર બેઠેલી ભાજપ સરકાર દ્વારા 20 વર્ષથી સત્તામાં હોવા છતાં મંદિરોમાં કોઈ સમારકામ કરાવવામાં નથી આવ્યું। 22 મંદિરોને 10 વર્ષથી ગ્રાન્ટ પણ નથી મળી। રજવાડાની વિરાસત એવા મંદિરોની હાલત હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। ભાવનગરમાં રજવાડું સોંપ્યા બાદ સરકારી તંત્રને મંદિરો સોંપવામાં આવ્યા હતા, જેમાં 22 જેટલા મંદિરોનો સમાવેશ થાય છે। ભાવનગરનો વિકાસ એટલો થયો છે કે ફ્લાયઓવર અને 6 લેન જેવા મોટા પ્રોજેક્ટોને મહાનગરપાલિકાની ચૂંટણી સમય ત્રણ ચૂંટણીમાં મુદ્દા બનાવવામાં આવ્યા છે। 2 મસ્જિદ અને 22 મંદિર એમ કુલ મળી અને વાર્ષિક ખર્ચ 60,000 રૂપિયા થાય છે। માં કોઈ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। સરકારી પ્રતિનિધિની હાજરીમાં દાન પેટી ખોલી અને મંદિરના જ એકાઉન્ટમાં તે રકમ જમા કરવામાં આવે છે। તે જ રકમમાંથી લાઇટ બિલ, પૂજાપાઠ સહિતના ખર્ચ પણ કરવામાં આવતા હોય છે। ભાવનગર શહેર મધ્યમાં આવેલા આ ઐતિહાસિક ધરોહર એવા શ્રી જસોનાથ મહાદેવ મંદિર અને આવા ભાવનગર જૂના રાજ્યના 22 કરતાં વધુ મંદિરોની દુર્દશા જાળવણીના અભાવે રિનોવેશન કે કોઈ પણ જાતની દરકાર લીધા વગર આજે આ મંદિરોની જે દશા છે તે જુઓ તો આપણને એમ લાગે કે ઐતિહાસિક હેરિટેજ પ્રોપર્ટી કહી શકાય તેવા મંદિરો આજે જાળવણીના અભાવે, યોગ્ય વહીવટના અભાવે, જેની પાસેની આ જવાબદારી છે તેવા કલેક્ટર કચેરી અને સિટી મામલતદાર એડમિનિસ્ટ્રેટર દ્વારા આવા મંદિરો માટે કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી। 60,000 રૂપિયા વર્ષે, એક વર્ષની અંદર 22 મંદિરો પેટે 60,000 રૂપિયા, તો તમે એનો ભાગાકાર કરો, 22 ભાગો કેટલા રૂપિયા થયા, અને એ 22,000 રૂપિયા ગણો તો 2,000 રૂપિયાની માંડ એક મંદિરની 2,500 થાય। આ જુવાનેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી દર્શને જાપ માટે આવું છું। હું ભૂદેવ છું। આપણી કેબિનેટની અંદર બ્રાહ્મણો છે, છતાં પણ કોઈ મંદિરનું ધ્યાન દેવામાં આવતું નથી। આજે આપણે સંતાન હોય તો એનો ભણાવવાનો ખર્ચો કરીએ, એને કપડાં લત્તાનું કરીએ, પણ આ મંદિરને કોઈ દિવસ 1 રૂપિયો પણ કલર કામ માટે કે રિનોવેશન માટે આપ્યો નથી। આ મંદિરોને સહાય કરવાની તો એક રહી, પણ જે કાયમ માટે રહીને માની દાદાની સેવા કરે છે એવા પૂજારીઓને કાંઈ કરતાં કાંઈ આપવામાં આવતું નથી। ભાવનગરમાં 22 મંદિરો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અનમોલ ભેટ કહી શકાય એવા, જે અત્યારે સરકાર બાંધે કે ન બાંધે તો અલગ છે, પણ જે છે એને હાચવે ને તો એ અહીંયાના માણસો માટે ખૂબ જ સારું કહી શકાય। અત્યારે દર્શન થયો જ્યારે મંદિરમાં આવે છે તો ભાઈના માહોલમાં દર્શન કરે છે, એવી મંદિરોની હાલત થઈ ગઈ છે। જ્યારે ભાવનગરમાં 22 વર્ષથી સત્તા પક્ષ જ્યારે હોય અને મંદિરની દેખરેખ ન કરી શકતો તો ખૂબ જ શરમજનક ઘટના કહેવાય। જ્યારે ભાવનગરના 2 કેન્દ્રીય મંત્રીઓ ભાવનગરમાં છે।